તો જય માતાજી દોસ્તો, જય ભોળાનાથ। કેમ છો બધા? મજામાં છો? ઉમ્મીદ રાખું છું। તો દોસ્તો, આજે આપણે ઊટીથી નીકળી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ કોયમ્બતુર। તો અહીંથી લગભગ 80 કિલોમીટર જેવું છે, પણ આખો પૂરો જેમ આપણે આવ્યા ઊટી, આખો ડુંગર ચડીને પહાડ એમ અત્યારે ઉતરવાનું છે। તો આરામથી જઈશું અને ત્યાંથી પછી આપણે રામેશ્વરમ, જો કે આપણે રામેશ્વરમ પહોંચતા જેમાં મારા ખ્યાલ પ્રમાણે 3 થી 4 દિવસ જેવું લાગી જાય છે। તો ચાલો, ગાડી પડી છે ઉપર અને આપણે છીએ નીચે હોટલમાં। તો આજે આપણે એકલા જ હતા, કારણ કે સુનિલભાઈ કાલે નીકળી ગયા હતા। તો ચાલો, હવે સામાન થઈ ગયો છે રેડી। આપણે એકલા હતા તો આપણે એક પીસ અલગથી નાનો રૂમ પછી લઈ લીધો હતો। આ ઠેલા રેડી થઈ ગયા, ચા પાણી પી લીધા બને। તો ચાલો, હવે માતાજીનું નામ લઈને અને નીકળશું। તો ચાલો દોસ્તો, થઈ ગયા છે રેડી, એકદમ ટાઈટના કપડાં રેડી, ગાડી થઈ ગઈ છે રેડી। તો ચાલો, હવે નીકળશું આપણે કોયમ્બતુર બાજુ અને ઊટીને કરશું બાય બાય। માતાજી લો, ગાડીને હમણાં 2 દિવસ હવારામાં તો ચાલો, હવે નીકળી ગયા છે। જય ભોળિયાનાથ। જો, થેન્ક યુ વિઝિટિંગ અગેન કોયમ્બતુર। ચાલો, મેન વિથ અ વિલ। દોસ્તો, ચાના બગીચા હો બધા, આપણે જે ગયા હતા એ આ બાજુ પણ ચા જો। હવે દોસ્તો, આપણે જ્યારે પ્રમ દિવસે આવ્યા ઊટી, એવું જોવા વેલી વ્યૂ લખેલું છે, જોઈએ છે શું છે। અહીંથી દોસ્તો છે વેલી વ્યૂ, યાની કે નીચેનું ગામ આખું બધા જો છે ને, ઊટી આખું નીચે ટોય ટ્રેન। તો એ કોયમ્બતુરથી ઊટી આવે છે, અત્યારે બંધ છે। આ કેટલા ફિલ્મોમાં દોસ્તો આના પણ સીન છે, જેમ કે દિલ છે વાળી છૈયા વાળો પણ અહીંયા જ છે। જો ને, ખૂબસૂરત વ્યૂ, આખું સિટી નીચે વાદળા જો ડુંગરા પર। આ વ્યૂ જો અહીંયા। તો વેલી વ્યૂ જોઈને પાછી ગાડી ચલાવી છે, કારણ કે આંકવા ઘોંકવા બહુ આવે, એને ધ્યાન રાખવું જરૂરી છે। જો કંઈ દેખાય નહીં, બસવાળા જઈ રહ્યા છે, આપણે જ રાખી દઈશું ધીરી, એ ભલે આગળ જાય, આરામથી હાલો। આ કંઈક ગામ આવી ગયું છે। હવે મંદિર આવી ગયા છે। જો મંદિરમાં કલર ના જો, वैली कट्टन छावनी परिषद में आपका स्वागत है। ऊटी सरकारी एसटी ચાની ફેક્ટરી દોસ્તો, તો પાંદડું દોરેલું છે, સરકારી દવાખાનું છે, જો છે ને, તે મિથુન ચક્રવર્તીને એના ટ્રક જુઓ। અહીંયા તો એના જ ફેન હોય ને, આપણે ગુજરાતથી એના ફેન છે। નાનો એવો ઓલો ટ્રેન છે, ટોય ટ્રેન ચાલે ને એનો, કોયમ્બતુર ટુ ઊટી।
એસટી વાળા ઊભા છે લુંગી પહેરી. આકડા રોડ છે હાવ, ને બીજું વાહન આવે એટલે તરત ઊભું જ રહી જવાનું. भैया कोयम्बतूर जाना हो तो ये वाला सीधे चलो 3 किलोमीटर कुन्नूर पड़ो वापस चलो वापस. सीधे चलो. Play by TS Card. રસ્તો ભૂલી ગયા હતા. 3 કિલોમીટર જઈને પાછા આવ્યા. આ મેપ તો તમને ક્યાં ફોળીએ ચડાવે ને. આને લઈ લો કે તો મેપમાં મોટા રોડે ન વાંધો હોય, પણ નાની સિટીમાં આમથી આમ હોય ને એટલે એમાં નક્કી ન રહે. જરાક ભૂલ ખાધી એટલે સીધો બીજો રસ્તો બતાવી દીધો. રિક્ષા હો બધી, લગભગ વાહન પીળા જ તેમ તો. બસ સ્ટેન્ડ કુન્નૂર કરીને સિટી છે. આ સિટીમાંથી 3 ને 6 કિલોમીટર ફરીને આવ્યા. 3 ગયા ને 3 પાછો આવ્યા. અહીંથી ને ગયા હતા ને અહીંયા પાછા આવ્યા. લ્યો તો આ બધી પેસેન્જર બેઠા છે. અહીંથી લેવાની છે. અહીંથી થોડીક ભૂલ થાય એટલે કેટલું ફરવું પડે કાંઈ નક્કી જ નહીં. અહીંયા આવ્યા આપણે આખું ઓલું સિટી ફરી આવ્યા 6 કિલોમીટર. આવી ગયું છે મસ્ત મસ્ત છે ને. જો હા જો વાદળા છે ડુંગર ઉપર સ્થિર થઈ ગયા છે. જો છે ને જંગલ છે, જંગલ ઇલાકો આખો. જો આ રીતનું છે. આપણે ઊંચાઈ ઉપર છેવી આવે ધીરે ધીરે અહીંથી હાવ તમને નીચે સિટી દે. ઉપર પાર્કિંગ, રોડ ઉપર તો આમ તો આખું ગામ બધા ડુંગરા પર જ છે. આપણી ગાડી તો દોસ્તો વળી પાછા ઘડીક ઊભા રહી ગયા છે, કારણ કે નજારો એવો આવી ગયો છે એટલે કે તો ઊભું રહેવું જ પડશે. તમને બતાવું છું. સ્પેશિયલી ચા સિવાય કાંઈ નહીં હો. જો દૂર લગી તમારે જ્યાં લગી નજર જાય બધા ચાના બગીચા, અને બધામાં રોડ બનેલા છે. જો આવા રોડ બધા લાગટ છે. સામે પણ રોડ છે. એ સાજન પિક્ચરનું જે મેરા દિલ ભી કિતના પાગલ હે એમાં પણ છે. પછી ઘણા પિક્ચરોમાં છે. એટલી બધી અત્યારે અને જો ઠેઠ ઉપર લગી ઠેઠ. જો આ બધા ચાના બગીચા છે. ઉપરથી જ્યાં તમારી નજર જાય ત્યાં લગી. તો
મસ્તીનો વ્યૂ છે, તમે જોવો છો એકદમ અલગ. આપણે કેરી ન જોયું હોય એવું એટલે કે ટીવીમાં ફોનમાં યુટ્યુબમાં જોતા હતા, આજે આપણે પોતે નજરથી જોઈ રહ્યા છીએ તો અલગ જ. વળી પાછા દોસ્તો ઘડીક ઊભા રહી ગયા છે, સિનરી જેવી આવે છે. જો અહીંથી તમે કરો, જો નીચે ટ્રેન છે, આ પાટો જો ને ટ્રેનનો. જો છે ને અદ્ભુત લોકેશન. નંદા ગોપાલ બ્રિજ એવું કાંક લખેલું છે. તો એકદમ દોસ્તો મસ્ત મસ્ત વ્યૂ, હેઠે ઝરણા વહી રહ્યા છે, ઊંચાઈ બહુ છે એટલે કાંઈ નાઈથી ડોકાવ એવું નથી. હા આ બાજુથી ચાલ્યા આવી છે, ઉપર પણ ટાવર છે ઉપરથી. રોડ ને બસ ચાલી રહી છે, આ બાજુથી બસ આવી રહી છે, મોટર આવી. માણસો ફોટો શૂટિંગ કરી રહ્યા છે. ચાલો દોસ્તો હવે પાછા આગળ વધશું. જે જાજુ છે नेपाल जा रहे हैं। जी, अभी 7 ज्योतिर्लिंग एक धाम हुआ है, अभी 5 ज्योतिर्लिंग और 3 धाम बाकी है. बाकी है। जी अभी गुजरात MP महाराष्ट्र करते होते यहाँ पहुँचे हैं. यहाँ से रामेश्वरम कन्याकुमारी ये सब जा रहे हैं. नेपाल गए आप? नहीं अभी जाने वाले हैं. अभी कन्याकुमारी रामेश्वरम पहुँचेंगे, वहाँ बिहार होते होते पशुपतिनाथ का काठमांडू उत्तराखंड वो सब करेंगे. 18वां दिन है आज. ये गाड़ी में? हाँ ये गाड़ी में 18वां दिन है सर. नाम? नाम मेरा मंगल भाई. हाँ चैनल भी यहाँ पीछे लिखा ही है. बोर्ड थोड़ा मेरे ख्याल से लो मैं बोर्ड देख लूँ. बोर्ड क्या हालत है? नहीं है, रेडी है. देखिए मुसाफिर मंगल के नाम से है. ठीक है मैं देखूंगा भाई। ठीक है भाई, इनके लिए बहुत बहुत धन्यवाद आपका. सेफ जर्नी जाओ। ठीक है भैया. ચાલો આ એક ભાઈ મળી ગયા હતા દોસ્તો. ઝાઝા તો સારા જ મળ્યા છે, ધ્યાન રાખવાનું. જો હાવ એટલે હાવ આવા 13 આંકવા હતા, એમાં લખેલું જ છે કે આપણે અત્યારે કેટલામાં આવ્યા. જુઓ 9 હેર પિન બેન્ડ એટલે કે 9 આવા, અને જો કાચ મેકેલા છે. તમને આગળથી કોઈ વાહન આવતું હોય તો તેમાં તમે જોઈ શકો, કારણ કે આંકવામાં હોય એટલે આપણને ખ્યાલ તો હોય નહીં કે આગળ કોઈ વાહન આવતું હશે, તો એના માટે સ્પેશિયલી કાચ મેકેલા હોય છે કે આપણે વાહનમાં જોવા ઝરણા. જો એની ભાષામાં ગાળું દીધી એટલે 4 વ્હીલવાળાને આમી ઠોકીને એમાં આ 4 વ્હીલવાળાને ગાળું દીધી. ઓડિશાનો છે, 4D લખેલું છે. કીધું જ છે ભાઈ ઓવરટેક ના કરો, તો આંકવા ઘોંકવામાં ઘમઘમાટી બોલાવે જાય
અહીંના એની ભાષામાં તેલુગુ ફેલગુ જે કાંઈ હોય એમાં ગાળ્યું ઠોકે બોલ્યા કાંઈ સમજે નહીં સામેવાળા. અને જો આમાં દેખાય બરાબર આગળ જેટલી ગાડીઓ જાય આવી બધી દેખાય. જો સામે કાચ મેકેલો છે. હેર બેન સ્પીડ ગો સ્લો. તું ભાઈ જવા દે, અમારે પાછળ રહેવું છે, અમારે નથી આવવું. તો લેવર જાઓ. લેન્ડસ્લાઇડ ઝોન છે, જો બોર્ડ મેકેલું જ છે લેન્ડસ્લાઇડ ઝોન. અહીંયા આ બાજુ થોડું ક્યારેક લેન્ડસ્લાઇડ થતું લાગે છે. અમારે નથી થવાનું, અમારે પાછળથી ચાલવાનું આરામથી. ટ્રેન સામે ચાલે, સામે ઉપર પાટો દેખાય ને બોલો. બસ ખતરનાક આંકવા. આથી રોડથી આમ રોડ ઠેકી રહ્યા હોય છે તો વાહન તમારું ધીમે ચલાવવામાં હાથી બહુ છે જંગલમાં. મારો ફેવરેટ મારો દોસ્ત હાલ મારો દોસ્ત ફેવરેટ. હજી 14માંથી 5 વધ્યા છે. એક આન પર આરામ કરી રહ્યા છે. પુલ આવી ગયો છે દોસ્તો. જો આ જંગલની વચ્ચે છે ને. વાહન પીહ કરી આવતા હોય લેવર. હે રોડ ઉપર બેહોમાં. લાલ લાઇટ થાય એટલે સમજી જવાનું કે હવે અહીંયા ફૂલ ગર્દી કા એકદમ આંખો કે ટ્રાફિક હશે, એટલે લાલ લાઇટ થતી જો છે ને. હાવ બેડ. Check me get the Nilgiris check post College of Engineering. Thank you. તે જંગલ પાર કર્યા. એક ગામ આવ્યું છે, જોઈ લો છે ને સાઉથના હીરા જેવા લુંગીઓ અને દાઢીઓ મોટી મોટી. જો અહીંયા આવવાવાળાને ચેક પોસ્ટ હતું. આપણે જ્યારે આવ્યા તે આપણું ઓલું બનાવ્યું હતું ઈ કાર્ડ. અહીંયા અત્યારે અંદર જેને જવું હોય એની માટે છે, નીકળવા વાળા માટે નહીં. એ પુલ બની રહ્યો છે કે બની ગયો લાગે છે, બંધ છે, જે ચાલુ નથી. હવે લાગી છે તરસ તો થોડું પાણી પી લઈશું. બાટલામાં છે બાકી જો વન જ છે આખું નાળિયેરી. આ બાજુ તો પહાડ થઈ ગયા પૂરા, આવી ગયા એકદમ પ્લેન રોડ ઉપર, એટલે કે મેં અને મોટી ગામ છે. તમને બતાવું છું કે આખું ડુંગરા પર ક્યાં છે. જો અહીંથી બતાવશે એનો વ્યૂ ખાલી એ બધી ડુંગરા બતાવશે. તો ચાલો એ ડુંગરા આખા ડુંગરા ફરીને અત્યારે આવ્યા એ હવે બતાવું છું. આવી ગયા મેં છે, અહીંથી સીધા દેખાઈ રહ્યા છે. ચાલો તો આ છે ડુંગરા જેમાં આપણે થઈને આવ્યા છીએ. જો આમાં હતા આપણે 2 દીપ આમાં રોકાણા. અત્યારે બધા ડુંગરા પાર કરી અહીંયા પહોંચ્યા. જો કેવો વ્યૂ છે મસ્તનો. આમાં હતા આપણે આમાં. ચાલો તો હવે વધશું આગળ.
દોસ્તો હવે જંગલ બધું બહાર નીકળી ગયા અને હાવ હાઈવે પર આવી ગયા છે બી. જો અહીંયા હાવ તેલુગુ ને બેલુગુ આ કઈ ભાષા છે કઈ ખબર પડતી નથી. તામિલનાડુમાં આવી ગયા જો. હા ભાઈ સિટી છે જ્યાંથી આપણે રહ્યું છે 17 કિલોમીટર કોયમ્બતુર. આમાંથી હાલ્યા જ આવી છે બી. અત્યાર લગી ટાઢ વાતી હતી, હવે ગરમી થઈ રહી છે બહુ, કારણ કે કોટ પહેરેલો છે. હવે કે પગ ગાડી ઊભા રહીશું તો કોટ કાઢવો જો હે અને કા પછી કોયમ્બતુર લગી પહેર્યા છે, પહેરીને વ્યા છે. ઇડલી વડા જેવું ખાઈ લઈશું. હું છે પેલા જોઈશું સામ ઘોડા કાઢી જાય તો જો જાય ઇડલી. આપણે કીધું પણ કંઈ સમજ્યા નહીં. ચાલો મેં કીધું ઇડલી સાંભાર હશે તો કે નલ્લા નલ્લા